જય માતાજી મિત્રો, કેમ છો? આનંદમાં બધાય? મિત્રો, જૂની વાતો મને ખૂબ ગમે, તમને ઠાવકી લાગતી છે, પણ જૂની વાતો વાંચવા માટે ઇતિહાસ વાંચવા પડે, નવલકથાઓ વાંચવી પડે, એને યાદ રાખવી પડે અને મનન કરવું પડે કે મર્દ કેવા હતા, એ વખતે સ્ત્રીઓ કેવી હતી, રાજપૂતણીઓ કેવી હતી, બીજી જ્ઞાતિમાં શૂરવીરો કેવા હતા. ઘણી વખત એવા પાત્ર આવી જાય જે વાંચો તો હંમેશ માટે આ હૃદયની અંદર એમને વાતો કાયમ થઈ જાય. એવી જ એક વાત છે, વાત તો બહુ નમકી. ગીરની આજુબાજુ કોઈ ગામ છે કાળીલા. એ કાળીલા ગામને બે ચારણોની, એક હાહુ અને એક વહુ. કોઈને એડે જવું હશે, કોઈ કામે પગપાળે હાલે જાય. આમ પાછા કોઈ ભત્રીજી અમારામાં પણ જૂના રિવાજ હતા, હવે કદાચ નથી, હજી ઘણા ચારણોમાં છે, બીજી જ્ઞાતિમાં ઘણા છે. કોઈ વાહે ભત્રીજી જાય, આમ કોઈ ભત્રીજી હાહુ હાલતા તરહ લાગી. તડકો, પશુ પંખી બધા લપાઈ ગયેલા, ઝાડમાં બધા સુનકાર લાગી પડી, કોઈ માણસ દેખાય નહીં કથી, કારણ કે ધોમ તાપ ગયો અને ગામ આવ્યું. વહુએ હાહુને કીધું, ભાઈ મને તરહ લાગી છે. હવે કીધું, બેટા હાલો ને, હમો ગામ દેખાય, ક્યાંક પાણી પીશો. હાહુ બને નજીક જે ઘર હતો ત્યાં ગયા. ત્યાં જઈ 4-5 ઓરડા, પણ કોઈ મોણા દેખાય નહીં. હાહુ જે હતા એમાંથી એણે કીધું, ભાઈ કોઈ છો, અમને પાણી પાજો. એક ઓરડેમાંથી એક આધેડ વયના બાઈ માણસ આવી ઘોડામાંથી પાણી લઈ અને હાહુ ચારણાણી જે તેને પાણી પાયું. પાણી પીને ચારણાણીએ આશીર્વાદ દીધા કે અમારો પેટ ઠાર્યો, પ્રભુ તમારો પેટ ઠારજો. પણ એ પાણી પાનાર જે હતા એના મોઢામાંથી નૂર ઉડી ગયેલ. ચારણાણીએ જે હાહુ હતા એણે કીધું, કેમ બેન, મોઢેમાંથી કોઈ નૂરનો છોંટોય ન મળે? કારણ કે તો કે ભાણેજો તમે તમારા કામે જાઓ, આ અમારો જે નસીબ. કારણ કે ઘર આયરો ના હતા, અને આયર જે છે એ ચારણને અને ચારણની દીકરીને ભાણે જ કે. એ ચારણાને કીધું, માસી તો હવે ખબર પડ્યા વગર ન જાઓ, તકલીફ શું છે? એ ગરધણિયાણીની પાછળ બે હાહુ જ્યાં આવીને જોવે તો વહુવારીઓ એ આયરને ઘરેથી જે વહુવારી હતી, દીકરી હતી, બે પટારા પડ્યા, બાજુમાં હોશિયાળી થઈ ડૂબી. ચારણીએ પૂછ્યું કે કેમ આ બધા હોશિયાળા અમે આમાં બેઠા, વાત શું? ત્યારે વાત કરી કે માતાજી, એ ચારણ આવી, આજ બારોટીઓ ગીગો મૈયો
અમારો ગામ લૂંટે હર્યો. એના માણસો ઘરો ઘર પટારા ભાંગી ભાંગીને ધન એકઠો કરે રહ્યા. હજી પહોંચ્યા નથી પણ હવે પહોંચશે અમારે અહીંયા. આ બે પટારા જે છે ને એ મારે વ્યવહારો હમણાં જ દેજમાં લઈને આવી, બધો એ હમણાં લઈને જશે. હાવું ચારણાની જે હતા બે એકબીજાને સામે જોયું અને બેના મન એકબીજીએ કળી લીધા. મોટા મોટા પથ્થર લઈને બે પટારામાંથી ચડી ગઈ હાવું બે. ત્યાં તો ગીગા મૈયાના માણસો આવ્યા, કીધું કે હેઠા ઉતરો, આ પટારા તોડવા છે. ચારણબાઈઓએ કીધું હવે તો ઉતરી રહ્યા ભાઈ, હવે આ જીવતે જીવતો આ પટારા તમે નહીં લઈ જઈ શકો જ્યાં સુધી અમે જીવતે છો ત્યાં સુધી. તમે કોણ ચારણબાઈઓ છો, હટી જાઓ, અમે તમને પગે લાગીએ. અમે ગીગા મૈયાના માણસો બારોટિયા છે, ઉતરી જાઓ હેઠા. હવે કે માડી ઉતરી રહ્યા. જે ઘરે પાણી પીધું અમે ચારણાની એ ઘરને લૂંટાવા દઈએ તો અમારો ચારણ પણ લાગે. આ બરવટિયામાંથી એક જણો ગીગા મૈયાને તેડવા ગયો. ગીગા મૈયાને કીધું ઘર ધનનો ભરેલો ઘર છે કાયરનો, પણ એક બાઈઓ છે કોઈ લૂંટવા દેતી નથી. ગીગો આવ્યો, પાઘડી ઉતારી, કીધો ચારણ આવ્યો, તમે ચારણની દીકરીઓ છો, હું છત્રી છું, મૂકી દો, ક્યાં તમારું ઘર લૂંટાય? આ તો આયરનો ઘર છે અને આ આયર તો મને બહુ નડ્યો છે, એને તો આજ મૂકવો જ નથી. ચારણભાઈઓ કીધું આ જીવતે જીવ તો કોઈ દી શક્ય નહીં બને ગીગા, અમારા મર્યા પછી લૂંટ જઈ. ગીગે ખૂબ આજીજી કરી પણ છેલ્લે એ ચારણભાઈ ધગેલ ત્રાંબા જેવી થઈ જાય અને કીધો ગીગા હવે ભાગવા માંડ. જો આ ભવાની પડમાં આવી ગઈ ને આ પંડમાં તો તારા ગાભા કાઢી નાખીએ, અમે ચારણાની છું. મિત્રો ભેગો મોઠો પડ્યો, હાલી નીકળ્યો. એ ઘરના જે આયરો હતા, કોઈ વાડીએ હશે, કોઈ ગામત્રે હશે, કોઈ તો એમ કહે છે કે બીકના માર્યા ભાગી ગયા હતા, પણ આયર બીકનો માર્યો ભાગે તો નહીં. પછી આવ્યા અને ખબર પડી બે વટેમાર્ગુ ચારણાણીઓ ખાલી પાણી પીધું એમાં આપણું ઘર લૂંટાવા નથી દીધું. મિત્રો એ ચારણ કુળની આવી મર્યાદા એ બારોટિયા રાખતા, બીજી નથી રાખતી. આજે તો ચારણોમાં આવે તો ક્યાંક ક્યાંક છે એવી હજી, બાકી તો બહુ બુરા હાલ છે ભાઈ. આજે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક વાંચતો આ બારવટીએ ગીગે મૈયાનો એક પાત્ર, અને એમાં એ વાર્તામાં આ સાસુ બહુ ચારણાણી, મને ખૂબ આનંદ આવ્યો. મને એમ થયું કે તમે સાંભળી હશે, વાંચી તો હશે જ, પણ મારી કાલે ગયેલી ભાષામાં થોડીક આપને જાણકારી થાય. ખરેખર આયરના અમે એમ ભાણે જ કહેવાઈએ. આયર મારા મામા કહેવાય અને મામાનો ઘર લૂંટાતો બચાવનાર આ બે ચારણાઈઓને, હાહુ બહુને, ભુવા ભત્રીજીને વંદન સાથે જય શ્રી માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હો, જય હો.